વિશ્વમાં યોગ કરીને કરવામાં આવે છે। વર્ષ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે ભુજના સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ સ્મૃતિવનના પરિસરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ દ્વારા યોગ કરાવવામાં આવ્યો। તેમજ સ્મૃતિવનના નયનરમ્ય વાતાવરણ વચ્ચે યોગ શિબિર યોજાઈ હતી, જેમાં કચ્છ લોકસભા બેઠક વિસ્તારના સાંસદ, ભુજ વિધાનસભાના ધારાસભ્ય તેમજ અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। તો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ યોગ દિવસની ઉજવણી જ્યારે સમગ્ર દેશ અને દુનિયાની અંદર થઈ રહી છે, ત્યારે હું સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને સૌને અને વિશ્વને 10 વર્ષ પહેલાં યોગ તરફ આપણે સૌ વળી અને એ પ્રકારનો સંદેશો આપ્યો હતો, અને આજે વિશ્વના અનેક દેશો આજે યોગ તરફ વળ્યા છે અને યોગ કરી રહ્યા છે। આપણને સમસ્ત ભારતવાસીઓ માટે એક ગૌરવની વાત છે। યોગ આપણા મનને પ્રફુલ્લિત બનાવે છે, યોગ આપણા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવે છે, અને યોગ આજે શહેર અને ગામડા અને ઘર તરફ જ્યારે થઈ રહ્યું છે, ત્યારે આજે સમાજ આપણો સ્વસ્થ અને તંદુરસ્ત રહે। સાથે સાથે એ વાતનો આનંદ અને ગૌરવ છે કે જે કચ્છની અંદર આજે જિલ્લા કક્ષાના આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી જ્યાં પ્રાંગણમાં આપણે કરી રહ્યા છીએ, એ ભુજિયાની તળેટીની અંદર સ્મૃતિવનમાં કરી રહ્યા છીએ। અને સ્મૃતિવનની અંદર જે ભૂકંપ મ્યુઝિયમ આવેલું છે, હમણાં થોડાક દિવસો પહેલાં યુનેસ્કો દ્વારા વિશ્વના શ્રેષ્ઠ અને સુંદર 7 મ્યુઝિયમો છે એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આવા ઐતિહાસિક આ જગ્યા ઉપર આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, અને હું સમસ્ત સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। પૂરા ગુજરાતની અંદર 33 જિલ્લાની અંદર 10મું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવી રહ્યા છીએ, ત્યારે 33 જિલ્લાની અંદર જિલ્લા કક્ષાના, તાલુકા કક્ષાના કાર્યક્રમો થયા, એમ રાજ્ય કક્ષાનું કાર્યક્રમ પણ નળાબેટમાં થયું। એ રીતે ભુજની અંદર જિલ્લા કક્ષાનું સ્મૃતિવનની અંદર કાર્યક્રમ થયું, તેની અંદર 3000થી વધારે લોકોએ નીચે યોગ અભ્યાસ કર્યું, અને જ્યાં સનસાઇટ પોઈન્ટ છે ત્યાં 500થી આસપાસ લોકોએ ત્યાં યોગ અભ્યાસ કરી અને આ 21 જૂનની આપણે આજે ઉજવણી કરી। તો આ યોગ દિવસ દ્વારા આખા વિશ્વને ભારત સરકાર દ્વારા બતાવવામાં આવી રહ્યું છે કે લોકોને જો સ્વસ્થ રહેવું હોય તો પોતાનું યોગમય જીવન જીવે અને સ્વસ્થ રહે, એના માટે થીમ રાખવામાં આવી છે, યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી। તો પોતા માટે અને સમાજ માટે યોગ એ સ્વસ્થ જીવનની એક કુંજી છે। વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રીનગરમાં યોગ દિવસના કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને કાશ્મીર આવવાનું સૌભાગ્ય મળ્યું છે।